ઠાકોરજીને એમ થયું કે લાવને, માએ ભલે મને બાંધી દીધો હોય, પણ વર્ષોથી આ મારા બાવાના આંગણામાં, મારા નંદ બાવાના આંગણામાં બે વૃક્ષ છે, યમલાર્જુન, એને હું છોડાવું. બ્રહ્મ પોતે બંધાઈને નંદ બાવાના આંગણામાં ઉભેલા બંને વૃક્ષને મુક્ત કરે છે. ખાંડણિયાને ધીરે ધીરે ઘસડતા ઘસડતા લઈ ગયા. નંદ બાવાના આંગણામાં બે વૃક્ષ ઉભા હતા, યમલાર્જુન, અને એ યમલાર્જુનના વૃક્ષમાંથી વચ્ચેથી ભગવાન પસાર થયા. ગડગડાટની સાથે બંને વૃક્ષ પડે છે. વૃક્ષ પડતાની સાથે જ બંને દિવ્ય પુરુષો ત્યાં પ્રગટ થયા છે. આ નલકુબર અને મણિગ્રીવ હતા, બંને કુબેરના દીકરા હતા. બ્રાહ્મણના શ્રાપને કારણે થઈ નંદ બાવાના આંગણામાં વૃક્ષ બનીને ઉભા હતા. પ્રતીક્ષા કરતા હતા કે જરૂર એક દિવસ કૃષ્ણ આવશે અને અમારી બંનેની વચ્ચેથી પસાર થશે અને અમારો ઉદ્ધાર થશે. યમલાર્જુન બંને વૃક્ષના મૂળમાંથી ઉભા થયા અને સ્તુતિ કરતા કરતા ભગવાન પાસે માગવા લાગ્યા. તસ્મૈ તુભ્યં ભગવતે વાસુદેવાય વેદસે આત્મદ્યોત ગુણેશ્છન્ન મહિમ્ને બ્રહ્મણે નમઃ પરમ કલ્યાણ નમઃ પરમ મંગલ વાસુદેવાય શાંતાય યદુના મારા ગુરુદેવ એમ કહેતા, મારા ગુરુદેવ કે જે આ યમલાર્જુન સ્તુતિ કોઈ ગાય, નળકુબર અને મણિગ્રીવ જે ભગવાનની આ કરેલી આ સ્તુતિ કોઈ ગાય ને, તો ભગવાન એને બંધનમાંથી મુક્ત કરે છે. ભવો ભવના બંધનમાંથી મુક્ત કરવાનું કામ આ સ્તુતિ કરે છે. હે ભગવતે વાસુદેવ, હે આત્મ દ્યોત, હે મહિમને, હે બ્રહ્મણે, હે પરમ કલ્યાણ, હે પરમ મંગલ, હે વાસુદેવ, હે શાંત, આપને વંદન. ભગવાન પ્રસન્ન થયા છે. નલકુબર મણિગ્રીવને કહ્યું, માગો ને બાપા, મારા બાપાના ફળિયામાં છાયાની આવી સેવા આપી છે, આપો. ફળ આપ્યા, છાંયો આપ્યો, વૃક્ષ આપ્યું. આ બે શ્લોક એવા છે સાહેબ, ભગવાન પાસે માગવા જેવા. આમ તો ભગવાન પાસે કશું મગાતું નથી, પણ આ બે અદ્ભુત શ્લોક છે. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયા હસ્તૌ ચ કર્મ શુમન સ્તવ નલકુબર અને મણિગ્રીવ ભગવાનને કહે છે કે પ્રભુ, અમારી વાણી તમારા ગુણાનુવાદ ગાય, અમારા કર્ણ તમારી કથા સાંભળે, અમારા હાથ તમારી સેવા કરે, અમારું મન તમારું સ્મરણ કરે, અમારું શિર તમારા ચરણોમાં નમે. પ્રભુ એટલું જ નહીં, અમારા બંને ચરણ છે તમારી યાત્રા કરે. આહા, કેટલું સુંદર માગ્યું. પગ દે તો યાત્રા માટે દેજે, કાન દે તો કથા સાંભળવા માટે દેજે, હાથ દે તો સેવા કરવા માટે દેજે, મન દે તો સ્મરણ કરવા માટે દેજે, અને મસ્તક દે ને તો તારા ચરણારવિંદમાં નમાવવા માટે દેજે. અદ્ભુત નલકુબર મણિગ્રીવ માગે છે. ભગવાન તથાસ્તુ કહે છે. ઉત્તર દિશા તરફ નલકુબર અને મણિગ્રીવ ગયા. ભગવાને આશીર્વાદ પ્રદાન કર્યા છે.